ગુજરાતમાં આપનું સ્વાગત છે। તો વિગતવાર સમાચારોની વાત કરીએ તો છાપીથી એક ટ્રેક્ટરની ટોલીમાં બેસી મજૂરી અર્થે પાલનપુર આવી રહેલા ટોલી પાછળ બોલેરો ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા। તેમજ 3 થી વધુને ઈજાઓ થતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પંચમહાલના મજૂરો સ્ટેટ હાઈવેની એજન્સીમાં મજૂરી કામ કરે છે, जो ट्रेक्टરની ટોલીમાં બેસીને શનિવારે છાપીથી પાલનપુર તરફ આવી રહ્યા હતા। તે સમય દરમિયાન વહેલી સવારે પાલનપુર અમદાવાદ હાઈવે જોડનાપુરા પાટિયા પાસે બોલેરો ગાડીના ચાલકે ટ્રેક્ટરની ટોલીને પાછળથી ટક્કર મારતા અંદર બેઠેલા મજૂરો ફંગોળાઈ ગયા હતા। તેમાંથી એક મજૂર તેમજ કિશોરને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેથી ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પાલનપુર તાલુકા પોલીસના માણસો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। મૃતકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં સબૂરભાઈ અને સાલોતનું મોત થયું હતું, જેથી પરિવારજનો તેમજ એજન્સીના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી મૃતદેહોને પીએમ કરાવ્યા બાદ તેમના વતન મોકલવામાં આવ્યા હતા। બોલેરો ટ્રેક્ટર હેઠળ ભરાઈ ગયો ને સાફીથી પાલનપુર આવતા હતા। કેટલા લોકોના મોત થયા છે? 2 લોકોના મોત થયા, એક દવાખાનામાં છે, બધાને થોડી વાગી છે। ટ્રેક્ટરમાં કેટલા લોકો સવાર હતા? ટ્રેક્ટરમાં કેટલા હતા? 23 માણસ। 23 માણસ। એમાં કેટલા લોકોને લાગ્યું છે? વધારે 2 લોકો મરી ગયા ને એક લોકોને વધારે લાગ્યું, બીજાને નહીં લાગ્યું, થોડું લાગ્યું। અંગીસર મરાઈ હતા, હારા થઈ। આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી? હેઠળ બોલેરો ભરાઈ ગયો। એટલે શું કરતા હતા તમે? શું કરતા હતા? આવતો હતો કામે, અચ્છા, પાછળથી આવી ઠોકી માર્યો। અચ્છા, કેટલા લોકો? માણસ 2 મરી ગયા ને એક દવાખાનામાં ને આ વાગ્યો મને બધાને થોડું। કેટલા લોકો હતા ગાડીમાં, ટ્રેક્ટરમાં? લોકો તો 10-12 જણા. હા, કેટલા?